જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ 11 જૂનથી શરૂ થઈ રહી છે પંચરાત્રી એટલે કે પુરુષોત્તમ માસના અંતિમ 5 દિવસ। જો તમે સમગ્ર પુરુષોત્તમ માસ દરમિયાન કોઈ નિયમનું પાલન ન કર્યું હોય, કોઈ પુણ્યકર્મ ન કરી શક્યા હોય અથવા પુરુષોત્તમ માસનો લાભ ન લઈ શક્યા હોય તો આ અંતિમ 5 દિવસ તમારા માટે છે। એવું માનવામાં આવે છે કે આ 5 દિવસોમાં તમે જે પણ નિયમ અથવા સંકલ્પ ધારણ કરો છો તેનું ફળ તમને આખા પુરુષોત્તમ માસના પાલન જેટલું પ્રાપ્ત થાય છે। આ પંચરાત્રિની શરૂઆત પરમા એકાદશીથી થાય છે, જે 11 જૂને છે અને 15 જૂન સુધી ચાલે છે। આ 5 દિવસોની પંચરાત્રિ કહેવામાં આવે છે। આ 5 દિવસોમાં તમે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનો નિયમ, તુલસી મહારાણીની 11 થી 21 અથવા 108 પરિક્રમા કરવાનો નિયમ, દીપદાન કરવાનો સંકલ્પ। જો તમે 33 દીપદાન ન કરી શકો તો ઓછામાં ઓછા 5 દીપદાન જરૂર કરો। શ્રી હરિ વિષ્ણુની આરાધના કરવાનો નિયમ, દરરોજ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો નિયમ, શ્રીમદ ભાગવત ગીતાના 15મા અધ્યાયનો પાઠ કરવાનો નિયમ, એક સમય ભોજન કરવાનો નિયમ, સાત્વિક આહાર લેવાનો નિયમ, પૃથ્વી શયન નિયમ એટલે કે જમીન પર સુવાનો નિયમ। આ રીતે આ 5 દિવસોમાં કરવામાં આવેલ ભક્તિ, જપ, તપ અને નિયમો દ્વારા તમે પુરુષોત્તમ માસનું વિશેષ પુણ્ય પ્રાપ્ત કરી શકો છો। જય જય શ્રી રાધે। જય